તો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ બન્યું જનતાની હાલાકીનો અવાજ। સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। નવી સિવિલ હોસ્પિટલમાં દરેક સ્થાને જોવા મળી વ્હીલચેર। દર્દીઓની હાલાકીનો ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ। પગમાં ફ્રેક્ચર છતાં વ્હીલચેર વિના જઈ રહ્યો હતો દર્દી। દર્દીના સ્વજનો ટેકો આપીને લઈ જતા હતા દર્દીને, ત્યારે આરોગ્ય મંત્રીએ ચાલુ ગાડીમાંથી ઉતરીને વેદના સાંભળી હતી। સમગ્ર અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। જાતે આરએમઓ નવી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ માટે નીકળ્યા। મંત્રીના આદેશ બાદ તાત્કાલિક વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ। રાજ્ય આરોગ્ય મંત્રીની સુરત નવી સિવિલ હોસ્પિટલ મુલાકાત દરમિયાન હોસ્પિટલ તંત્રની કેટલીક લાલિયાવાડી સામે આવી હતી, જેમાં જે દર્દીઓ છે તે સ્ટ્રેચર અને વ્હીલચેર માટે પણ વલખા મારતા નજરે પડ્યા હતા। અને મંત્રીશ્રીએ જ્યારે આ દ્રશ્યો પોતાની નરી આંખે જોયા ત્યારે જાતે તેઓ પોતાની કારમાંથી ઉતરી અને દર્દીને પડી રહેલી હાલાકી અને વેદના જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઈ અગવડતા ન પડે તેની ખાસ કાળજી રાખવા માટે નવી સિવિલ હોસ્પિટલના જે પ્રશાસનને કડક સૂચના આપી હતી। ત્યારે મંત્રીની મુલાકાત બાદ અંતે નવી સિવિલ હોસ્પિટલના અંદર સુચારુ વ્યવસ્થાઓ છે તે હાલ કરી દેવામાં આવી છે। અને જોઈ શકાય છે તેમ કે જાતે આરએમઓ નવી સિવિલ હોસ્પિટલમાં જે ઓર્થો વોર્ડ આવ્યો છે ત્યાં દર્દીઓની મુલાકાત કરી રહ્યા છે કે તેઓને કોઈ અગવડતા તો નથી પડી રહી ને। જી હા, નવી સિવિલ હોસ્પિટલના જે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત દરમિયાન છે તે તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। હાલ ગરમીની ઋતુ ચાલી રહી છે અને આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે હોસ્પિટલની અંદર ખાસ કુલરની વ્યવસ્થાઓ પણ છે તે કરવામાં આવી છે। તમામ સ્ટ્રેચરો ઉપલબ્ધ છે, તમામ ઘોડીઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત જે વ્હીલચેરની પણ વ્યવસ્થા છે તે ખાસ કરવામાં આવી છે। ત્યારે આરએમઓ કેતન નાયક આપણી જોડે મોજૂદ છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। નવું જે સ્ટ્રેચર છે સ્ટ્રેચરની પણ અહીં વ્યવસ્થા કરી લેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને મંત્રીશ્રીએ પણ તેની ગંભીર નોંધ લીધી હતી। ત્યારે આરએમઓ જોડે સીધી વાત કરીશું। જી, માનનીય આરોગ્ય મંત્રીશ્રીની મુલાકાત પછી ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે। બધા પીઆઈયુ તરફથી બી પૂરતો સહકાર મળી રહ્યો છે અને અહીંયા વ્હીલચેરની વ્યવસ્થા, સ્ટ્રેચરની વ્યવસ્થા આપ જોઈ શકો છો। ગાદીવાળા સ્ટ્રેચર પણ બહાર કાઢવામાં આવે છે અને દર્દીને આપવામાં આવે છે। આપે બહાર જોયું એ દર્દી 11 મહિનાથી અહીંયા દાખલ છે, એમને નર્સિસ કે મેડિકલ સ્ટાફ સાથે કોઈ પ્રોબ્લેમ નથી। બીજું ઓપરેશન એ પણ થઈ ગયું છે, એમને કોઈ ખર્ચ થયો નથી। એ તમામ આપની હાજરીમાં એમના તરફથી જણાવ્યું। જે અમુક મુશ્કેલી કંઈક પોલીસનું હતું એ તો ઠીક છે, એ બહારની બાબત છે, પણ હોસ્પિટલ પ્રશાસન કે ડૉક્ટરો કે નર્સિસ તરફથી એમને કોઈ મુશ્કેલી નથી। ખાવાનું પણ આપવામાં આવ્યું છે, દવા પણ આપવામાં આવી છે અને કોઈ ખર્ચ થયો નથી, એ જોઈ શકો છો। એક વાત જાણવી છે કે દર્દીઓ અહીં આવે છે સારવાર લેવા માટે, ખાસ કરીને જે પગમાં ફ્રેક્ચર હોય તેવી સ્થિતિની અંદર દર્દી આર્થિક રીતે પોતે ચાલી શકે તેવી સ્થિતિમાં હોતો નથી, ત્યારે વ્હીલચેરની વ્યવસ્થા કઈ રીતની કરાઈ છે? અહીંયા આંતરિક તો કોઈ બી જગ્યાએ જવા માટે આપણે વ્હીલચેર અને વોકરને એ બધું આપીએ છીએ અને જ્યારે કેમ્પ કે એવું હોય ત્યારે અમને વ્હીલચેરો પણ અમે આપીએ છીએ। એ લોકો નોંધાવે અને અપંગ પુનર્વસન કેન્દ્ર અહીંયા ચાલે છે, એમના તરફથી વ્હીલચેર, વોકર, ક્રંચ વગેરે પણ આપવામાં આવે છે। ખાસ કરીને એવું પણ જોવા મળ્યું છે કે દર્દીઓ જાતે પોતાના જે દર્દીને પોતાના સ્વજનો છે તે જાતે વ્હીલચેર પર લઈ જઈ રહ્યા છે, તો શું આપણા હોસ્પિટલમાં સ્ટાફની એવી વ્યવસ્થા નથી કે પછી સ્ટાફની અછત છે? બને ત્યાં સુધી આપણો સ્ટાફ જ જાય, પણ ઘણી વખત વધારે પેશન્ટ હોય અને વોર્ડમાં આપણે 4 સર્વન્ટ આપી શકીએ છીએ। વધારે જરૂરિયાત ઊભી થાય તો ક્યારેક એવું કંઈ જરૂરિયાત પડે તો જાય છે, બાકી મોટે ભાગે આપણા સર્વન્ટ પણ જતા હોય છે। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે જરૂર પડીએ જે દર્દીના સ્વજન સાથે જે હોસ્પિટલ સ્ટાફના સર્વન્ટ પણ જઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ ક્યારેક એવી પણ બનતી હોય છે કે અનેક દર્દીઓનો ઘસારો રહેતો હોય છે અને તેવા સંજોગોની અંદર સર્વન્ટ છે તે દર્દીના સ્વજનને આપી શકાય તેવી સ્થિતિ હોતી નથી। પરંતુ હાલ જ્યારે માઇક્રો લેવલથી જે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલોની અંદર સુધાર કઈ રીતે લાવી શકાય, નવા
સુધારા વધારા કઈ રીતે કરી શકાય તે તમામ જે બાબતોને લઈને માઇક્રો લેવલથી હાલ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે અને તેની શરૂઆત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શરૂ થઈ ચૂકી છે. કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.